હા મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? તો મિત્રો વહેલા તો ઉઠી ગયા છીએ. તમે જોઈ શકો છો પહેલાં તો ટીવી ચાલુ છે, તો મેઘા પહેલાં તો ટીવી જોવા બેસી ગઈ છે, કારણ કે વેકેશન પડ્યું છે. તો ભાઈ અત્યારે એટલું બધું ભણવાનું પ્રેશર હોતું નથી, એટલે એકદમ મસ્ત એવી ટીવી જોવા બેસી ગઈ છે. સામે પણ તમે જોઈ શકો છો ભાઈ મારો બંધ છોડો એકદમ દરવાજામાં બેસીને ટીવી સામે જોઈ રહ્યો છે, કારણ કે આજ તો રિસાયો છે. એક બાજુ ઘરનું કામકાજ પણ ચાલી રહ્યું છે. સામે તમે જો તો એકદમ કપડાં પણ ધોઈ રહ્યા છે. હાય. રાતે વરસાદ પડ્યો છે, તો બધું એકદમ પાણી થઈ ગયું હતું. તો રોડ આગળ ભાઈ થોડું કીચડ પણ થઈ જાય છે. સામે પણ જોઈ શકો છો ભાઈ આપણું સેન્ટિંગ રાખેલું છે, તો ભાઈ સેન્ટિંગ સાચવવા માટે ઉપર બેસી ગયા છે ભાઈ એકદમ ટાઈગર, એટલે કે ભાઈ અમારા પાળેલા કૂતરા છે, જે એકદમ સેન્ટિંગના ઉપર જ બેસે છે ફરમા ઉપર, કારણ કે કોઈ અહીંયાથી કશું લઈ જઈ શકે નહીં. કારણ કે ભાઈ કૂતરા પણ ભાઈ રોટલા ખાતા હોય તો એકદમ વફાદારી રાખે છે. આજે માણસ વફાદારી રાખે કે ના રાખે, પણ ભાઈ આજે જાનવર તો વફાદારી 100% રાખતા જ હોય છે. એ જ પ્રમાણે ગલ્લો ભાઈ બંધ રાખ્યો છે, કારણ કે ભાઈ જવાનું છે, આજે બહાર જવાનું છે. મમ્મી પણ એકદમ કચરું વારી રહ્યા છે. શું તારા બોલ, પેલા જવાબ આલ દે. મોબાઈલ મેં કીધે બેટા, જો તમે જોઈ રહ્યા છો ભાઈ મોબાઈલ લીધો છે, તો એકદમ લાડ કરશે થોડી વાર. મમ્મી મોબાઈલ લેવા દે ને એવું કહેશે, પણ મોબાઈલ લેવા દેવાનો નથી. નહીં જોવાનું બેટા, વધારે મોબાઈલ ના જોવો બેટા. ઓપ્પો હે આપણે, ઓપ્પો ખરાબ થઈ જાય. હા, કેટલી વાર જોઈએ કે 10 મિનિટ જોઈને હાલી દઈએ. તો ભાઈ એકદમ 10 મિનિટના અંદર વંશુએ ભાઈ કમિટમેન્ટ કર્યું છે કે 10 મિનિટના અંદર ફોન પાછો મળી જશે. એક બાજુ જુઓ છો તો ભાઈ એકદમ વરસાદ પડે છે, તો લાકડા પર પાણી ગરમ કરાયું નથી, કારણ કે ભાઈ લાકડાને બધું પલળી ગયું છે. તો ભાઈ એક બાજુ હીટર પર પાણી પણ ગરમ થઈ રહ્યું છે. હાય. બોલો, તમારે કોઈ કહેવું? તો સ્વરા તો ભાઈ ઘરે નથી, કારણ કે સ્વરા તેના મામાના ઘરે ગયેલી છે. પાસ થઈ ના થઈ? તો ભાઈ અમારી મેઘા પણ એકદમ કયા ધોરણમાં હતી? 5મામાં હતી, તો પાસ થઈ ગઈ છે ભાઈ. બધામાં A ગ્રેડ આવ્યા છે ભાઈ, તો ભાઈ સારું એવું ભણે છે. તો મિત્રો બસ આજનો એકદમ થોડો નાનો વ્લોગ બનાવી દીધો. વ્લોગમાં કંઈ એટલું બધું હતું નહીં વધારે. એક બાજુ તમે જુઓ તો ભાઈ વંશુ તો સામે બેઠો છે, અને જવાનું છે આજે નોકરી પણ જવાનું છે, પણ નોકરી ગયા પહેલાં એક થોડું કામ છે ત્યાં પણ જવાનું છે. તો બસ આજનો વિડીયો મિત્રો આટલો જ હતો. બાય.